તો હેલો ગાઈસ, સ્વાગત કરું છું તમારું આજના મારા નવા બ્લોગમાં। તો ગાઈસ, સવાર પડી ગઈ છે। કાલે રાતે અમે અહીંયા હોટલમાં સૂઈ ગયા હતા અને હજુ અમારે લગભગ 60-70 કિલોમીટર જવાનું બાકી છે। તો ગાઈસ, હવે આ બ્લોગની શરૂઆત કરીએ। આ પાર્ટ છે બીજો। તો ચલો ગાઈસ, બ્લોગમાં વધીએ આગળ। બસ કાલે રાત્રે અમે આ હોટલમાં જમવાનું કર્યું હતું। આ હોટલમાં બાજુમાં રસ્તો છે, હજી ચા નાસ્તો ચાલુ જ છે। फोन कर दियो हम टायर લઈ જજો શું કેવું પૈસા પાછા આલી દેજો રણુજે માનડો મોયો રોમા રણુજે માનડો મોયો રણુજે માનડો મોયો રોમા રણુજે માનડો અમે જોવા જઈ રહ્યા છીએ પોખરણનો ગઢ, જે અમારી સામે જ છે। પહેલી વખત હું કિલ્લો જોવા જઈ રહ્યો છું પોખરણનો। આ બધું ગાજરનું માર્કેટ છે સામે કિલ્લાની આગળ, બધું આ બધું માર્કેટ, બેલ્ટ પટ્ટા બધી રાજસ્થાની આઈટમો મળે, ચોબડાની ખાના। આ સામે એનું મેન એન્ટ્રન્સ દ્વાર પોખરણગઢનું। વાહ, ખરેખર બહુ જ જોરદાર ફિલિંગ આવે, કારણ કે પહેલી વખત મારી નજરોની સામે કોઈ કિલ્લો હું જોઉં। કારણ કે રાજસ્થાનમાં તો આ કિલ્લો બહુ જ હશે, પણ મારી જીવનમાં પહેલી વખત જોઉં। બહુ લોકો ફોટોગ્રાફી કરે છે। આપણે એન્ટર થઈ ગયા છીએ ગાઈસ કિલ્લાની અંદર। કિલ્લાના અંદરનો ભાગ બહુ જ પ્રવાસીઓ અહીંયા આવું દર્શન કરવા માટે અને કિલ્લાની બી મુલાકાત લેતા જ હોય। અંદર જબરદસ્ત આ જો ગાઈસ, મોટો દરવાજો, લાકડાનો, આખો લાકડાનો દરવાજો। લોકો ફોટા બી પાડે, પણ આ બંધ। અમારા સાથીદારો મંડી પડ્યા ફોટા પાડવા માટે, ફોટોગ્રાફી કરવા માટે। જો ગાઈસ, જેટલી પબ્લિક આવે અહીંયા જોવા। જૂના જમાનામાં મેન એન્ટ્રન્સ હશે, અહીંથી જ રાજાશાહી સવારી, ઘોડા હાના બધું અહીંથી જ જતું છે। એનો મેન ગેટ હા। ઘણી બધી પબ્લિક અહીંયા જોવા માટે આવે। જૂના જમાનાની ટોપી પડી અહીંયા, એકદમ બહુ જ મજબૂત અને લોખંડ જેટલા વર્ષનું હશે ખબર। બીજા ગેટમાંથી એન્ટર થતો આવો કઈક નજારો। ઓ ભાઈ, ખરેખર આ રાજમહેલ બહુ જ ભવ્ય। જીવનમાં તમારા વિઝિટ કરવી બહુ જ જરૂરી છે, ખરેખર બહુ જ ભવ્ય।
આ બધી રૂમો તેની રૂમો ખબર નહીં. બાગ બગીચો બનાવ્યો હોય, ચબૂતરો હા. આ જુઓ આ તોપ હ એ આખી પિત્તળની હ, નક્કુર પિત્તળ હ. ગજ આ બારીની અંદર અમુક જૂની જૂની વસ્તુઓ પડી છે, પણ આ લોક રૂમ અંદર લોકોએ ફોટા પૈસા બધું નાખ્યું, પણ કાચ મારેલો એટલે સરખું દેખાય નહીં. આ દરેક રૂમની અંદર જૂના સમયની અમુક અમુક વસ્તુઓ રાખેલી, પ્રિઝર્વ કરીને મૂકેલી, પણ એ કાચ એ રીતનું લગાવ્યો એટલે દેખાતું નહીં બરોબર. અને રૂમ બી રાખ્યા છે આ ટાઈપના, જે લોક મારેલા. હા છે કઈ વસ્તુઓ ખબર નહીં પડતી. લાકડાનું બનાવેલું હ. આ દરેક નાના નાના રૂમ છે, એમાં અમુક અમુક જૂના સમયની વસ્તુઓ રાખેલી છે. આ રૂમમાં રાખેલી હ પાલખી, જે પેલી રોણીઓના નીંદા આમાં બેહાડવામાં આવતી હે ને પાલખી. હવે એ જ છે પાલખી. એની વખત પાલખી આ કેટલા વર્ષ જૂની હશે પૈસા નાખ્યા અંદર. પૈસા નાખ્યા નહીં ભાઈ આઈને ખરેખર પૈસા ટાઈમ વસૂલ હો. આમાં કેટલા પૈસા નાખ્યા છે પબ્લિકે, ફોટા નાખ્યા છે, પૈસા નાખ્યા છે, પણ કોનું હોય કોઈ આ પૈસાનું રણી દણી જ નહીં, કોઈ લેતું જ નહીં. અંદર બી એ રીતે જ પડ્યા સિક્કા પડ્યા, નોટો પડી. આ જુઓ પૈસા કેટલા મૂક્યા. તો જો આ રૂમમાં જો સિક્કા ફોટા પૈસા જૂના બહુ. આ તલવાર કોની આવડી મોટી? અરે આ તલવાર ચીવડી મોટી હા. ઓહો ગાય લે આ તલવાર જો કે ચીવડી મોટી. ખરેખર આ તલવાર ગાય રૂબરૂ જોયો ને તમે, આચા પોચા માણસ નું કોમ જ નહીં આ તલવાર ને ઉપાડવાનું. બોલ શું કેવું તારું? આપડે પેલા તલવાર જોઈતી નેન હતી, આ તલવાર જોજે. તલવાર એટલે સિક્કા કોની તલવાર આવડી મોટી? હા હા તલવાર તો જોલે ફોટો પાડો જલ્દી. જે એક હાથે ઉપર તો છે કેવો છે તાણ બાદશાહ ની રૂમમાં એવડી મોટી તલવાર કે આપણે ઉપાડી જ ના શકીએ. આપણું તો કામ જ નહીં ઉપાડવાનું. ફોટો કેમ ન અજમલ રાય ની અજમલ રાજ પેલું જે સિયાસન એ બધું એને અજમલ રાય ની તલવાર હા. ઓહો બંદૂકો પ્રાચીન જમાનાની. પ્રાચીન જમાનાની અંગ્રેજો વખત. પેલું છે ભૂંગળું બેપુ એવું ખાવાનું. હથિયાર કટારો તલવાર પેલું જોડું મોટું
સૈનિકો હોય ને દાદા હા સૈનિકો હોય સૈનિકો બધાનો વંશ લખેલો આ કાળું આવે ને યાર પણ તમને આઈ પકડવાનું જેવું છે સીધી ચલાવ આપડા આટલી ઓને ન્યુ મનાસ કો નહીં જો આજે જે રાખતો તો ને એ બધું રાજા રાજા બધું રાખતો રાજાનું પાણી રાજાનું પેતો છે એ છે આગળ આવો એ કેવેલ કોટે નહીં આપણો પછી જો આ બીજો બધા આ બધું રોણીનું લાગે હો જય બાબાની આ બધું શાહી પોશાક શાહી પોશાક હા પણ આ રોણીનું હક છે કોનો શાહી પોશાક વાહ રાજા કરતા આવું રાજાનું જો હા એ લેડીઝમાં આજના જે રાજાનું બીજા કક્ષમાં આ શું ગ્રંથ મૂક્યો હોય એનો ગ્રંથ ને ક્લિયર એવું જ કો કહીએ જ્યાં ચોપડી જેવું બોલો આ રીત ઘડિયા લે ઓવા રીત ગળી આવું છે કાતરો એ વખતનું આ બાર આવી જાય इन सबको फांसी चढ़ा दो सैनिकों इनको गिरफ्तार कर लो હજુ તો પેલી બાજુ એ ઘણું હો જોવાનું જેની બારીમાંથી યાર એક વખત આ ભાઈ આ તો પાસ નહીં આ તો આપણા આયા છે પ્રકાશ કોણ દો આ રાજાઓનો અત્તર પાદુકાઓ બધી રાજાઓ એક વખત આવી જ પહેરતા હોય તે કોક કાઢી લીધું પછી આ રોણીઓની વેશભૂષાઓ પ્રાચીન સમયની फांसी चढ़ा दो એ વખતે આવો પહેરવેશ હતો અચલ ના ચલો કાઢો ક્યાં સુરસ દુકાનો છે તો ગાઈસ ये જેટલા પૈસા ને ફોટા ને બધું કેટલું નખ્યું આખો રૂમ ભર્યો હાલા તું 10 દેખાડો આવું હોય યાર બંદી ગ્રહ હા બંદી પે પોશમાં બાલ્કની માટલો મૂકવા માટે મૂક્યું હોય આ બાજુ એટલે ઉપર નહીં જાવ ઉપર હશે શી ખબર જોઈએ ગઈ જવાય બોલા તો જ્યાં ટૂંકી જેવું કર્યું લોમ લખ્યા હું द्वारकाधीश का मंदिर है भाई भाई ફિનિશિંગ
બસ મારા ખ્યાલથી તમારે એક વખત તો આ કિલ્લાની મુલાકાત જરૂર લેવી જોઈએ, કારણ કે ખરેખર અદ્ભુત પૂરેપૂર્ણ દ્રશ્યો જોવા લાયક અહીંયા બહુ જ છે. જે ઇતિહાસ પ્રેમીઓ હોય એમને આની મુલાકાત જરૂર લેવી જોઈએ. અંદર આવીએ આપણે એટલે બાજુમાં એક ડાબા હાથે બીજો એક ગેટ હા, ત્યાં બધી જૂની જૂની પ્રાચીન વસ્તુઓ રાખવામાં આવેલી. બાબા રામદેવજી કી લીલા, બધી જૂની જૂની પ્રાચીન વસ્તુઓ અહીંયા રાખવામાં આવેલી છે. મૂર્તિઓ, આખી ગેલેરી છે અને આ ગેલેરીમાં બધી આવી મૂર્તિઓ ને એવું બધું રાખેલું. તો વાવ આના ઉપર ચડીને જોઈ લઈએ. આ પાછળ કિલ્લાના પાછળનું ઇલાકો હ. અહીંથી આખો કિલ્લો દેખાય હા. જે ઉપર જવાની કોશિશ કરીએ, ઉપરથી તમને નજારો બતાવીએ એક વખત. આ રીતે કિલ્લો હોય પણ આ રીતના હોલ મૂકેલા હોય. જ્યારે સૈનિકો સામેથી આવતા હોય, યુદ્ધ કર્યું હોય કે ગમે તે હોય ને તો જોવા માટે અને અહીંયા કદાચ બંદૂકો ને એવું મૂકવા માટે. આખા કિલ્લામાં આ રીતે આવા હોલ બનાવેલા હોય, કોરે મોર બધી જગ્યાએ તમે જુઓ ને બધા જ આ રીતે બનાવેલા, જે કિલ્લાની સુરક્ષા માટે બનાવવામાં આવેલા. તમને એકવાર કિલ્લાનો જે ઉપરથી વ્યૂ હોય તમને દેખાડી દઉં. આ રીતનું કંઈક વ્યૂઝ લાગે. લો खात नहीं यार. સૈનિકો માટે ઉપર તો જેટલી ટોપો મૂકી પૂરે મોર આટલી બધી ક્યાં છોડતા ટાઈમે લોખંડ હતો. આ બાજુ ઉપરની સાઈડ ફોટા પાડવા માટે એક ઓફિસ પણ બનાવેલી હા, તે નાની. તમે તમારા ફોટા, ફેમિલી ફોટા ગિટાર સાથે લઈને તમે તે પડાવો તો પડાવી શકો. રાજાઓ જતા રહ્યા પણ એમના અવશેષો હજુ આ દુનિયામાં રહી ગયા છે. તમે સામું જોઈ શકો. અને ખરેખર તમે જો પોખરણમાં આવો તો તમારા આ કિલ્લાની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. ખરેખર જોવાલાયક બહુ જ છે. અમુક સ્થળો હોય અહીંયા એ પ્રતિબંધિત ખુલ્લા નહીં, કેમ કે તમારા સામે જ છે, બંધ રાખવામાં આવેલું. જે આ ભાગ બંધ હા, ખુલ્લો નહીં, પબ્લિક માટે ઓપન નહીં. નીચે ઉતરીએ તો આવું ફોટા પાડવા માટે વ્યવસ્થા કરેલી છે આવી. બાજુ જૂનો પ્રાચીન ગાલ્લો એ વખતનો જે ગાલ્લો હોય એ રાખેલો આખો લાકડાનો. જેમાં આવો તમે વચમાં આવો ત્યારે એક નાનકડી અહીંયા એક દુકાન છે, ત્યાં શું શું વસ્તુ મળે હું તમને એકવાર બતાવી દઉં. આ ટાઈપની મૂર્તિઓ, રશિયા, તમારા ઘર સુશોભન માટે જે સજાવટની વસ્તુઓ એ બધી અહીંયા મળે.
ખાસ કરીને જે રાજસ્થાનની આઈટમો એ બધી છે, પથ્થરમાંથી બનાવેલી, માટીમાંથી બનાવેલી એવી વસ્તુઓ છે. બસ આ જે એરિયા છે કિલ્લાની પાછળનો એરિયા, આ બાજુ પણ એક દરવાજો હ, પૂરો લાકડાનો બનાવેલો દરવાજો હ. હું તમને નજીકથી એકવાર બતાવી દઉં. જો ગેસ આ દરવાજો એકદમ લાખો લાકડાનો એ સમયનો જ છે, આમાં જરાય ફેરફાર કરવામાં આવેલો નહીં, પૂરેપૂરો લાકડાનો હ. એ દરવાજો પાછળ સિટીમાં ખુલ્લા, અત્યારે તો એકદમ હવાવાર અને આ જગ્યાએ મારા સિવાય કોઈ નહીં, હું એકલો જ છું. જે પાછળનો જે એરિયા એ કંઈક આ ટાઈપનું લાગે, આ ભવ્ય વિશાળ કિલ્લો હ પૂરે મોર. આ એરિયા પણ કિલ્લાનો જ એરિયા, અહીંથી ઉપર ચડીને કદાચ સિટીનો નજારો જોઈ શકાતો હશે, એક વખત જોઈ લઈએ. બહુ ઊંચું હોય એટલે કદાચ દેખાય નહીં, કેમેરો ઊંચો કરીને તમને બતાવી દઉં. આ સિટી કિલ્લાના પાછળનો જે આ એરિયા હા એ લગભગ હાથી ઘોડા એ બોધવા માટેનો એરિયા છે, અને અહીંયા કુંડ બી બનાવેલા આ ટાઈપના. તો અંદર કચરો નાખે આ ટાઈપના કુંડ બનાવેલા. આ એરિયા હાથી ઘોડા બોધવા માટેનો. ગાય આ જગ્યાએ એક રૂમ એવો હો, એમાં ખબર નહીં ઓપરેશન થિયેટર હોય ને એ ટાઈપનું હો, ખબર નહીં આ કોણે બનાવેલું હો, એ રીતનું છે. મોટો બેડ જેવું હો, પણ આમાં જવાની મનાઈ છે, બિલકુલ લોક મારેલું છે. તમે બહારથી જોઈ શકો છો. અમે આવ્યા છીએ એક દુકાનમાં મોજડીઓની. हमारी ऑनलाइन वो नहीं आ सकते जैसे कि हमारे केस गाड़ी में हमारे गाड़ी બધી જેન્ટ્સની આઈટમો, લેડીઝની આઈટમો છે. મોજડીઓમાં રજવાડી મોજડી, રજવાડી ચપ્પલ, देखो नहीं जो कोड करना ये 180 रुपए का किसको कहते हैं बोझड़ी मोदी ये वाला इसको खैरी और लेके है